સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો સાબર ડેરી સાથે જોડાયેલા છે, જે પૈકીના પશુપાલકો આજે એક સાથે ભાવ વધારા બાબતે રજૂઆત કરવા માટે સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા। બાયડ ધારાસભ્ય ધવલસિંહની આગેવાની હેઠળ એકઠા થયેલા પશુપાલકો અને સાબર ડેરીના સત્તાધીશો વચ્ચે વાતાવરણ ઉગ્ર થયું હતું। બાદમાં પશુપાલકોનું પ્રતિનિધિ મંડળ અને સાબર ડેરીના સત્તાધીશો વચ્ચે એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ટૂંકા સમયમાં બીજો હપ્તો ચૂકવવા માટેની સહમતિ આપવામાં આવી હતી। જે પ્રકારે પશુપાલકોની માંગ હતી, કેટલાય સમયથી ભાવ વધારાને રિલેટેડ પશુપાલકો ચિંતિત હતા, કારણ કે સમય નજીક હતો, વરસાદ પડી ગયો હતો, બિયારણને બધાની જરૂરિયાત ઊભી થાય, પૈસાની જરૂરિયાત ઊભી થાય, અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો પશુપાલક પર 80% પશુપાલક ઉપર નભતો જિલ્લો છે। એવા સંજોગોની અંદર જે ભાવ વધારો સરકારશ્રી તરફથી ભલામણ કર્યા બાદ જે ચૂકવવામાં આવ્યો હતો, એમાં સરકારશ્રીનો પણ હું આભાર માનું છું, માન્ય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ફરીથી માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ હું આભાર માનું છું। સાથે પશુપાલકોની અંદર એક એવો અસમંજસ હતો, અંદર વિચાર વંટોળ ચાલતો હતો, બધા ખૂબ પરેશાન હતા કે ભાઈ હવે બીજા પૈસા મળવાના છે કે નથી મળવાના। એટલે તમામ લોકોને આહવાન કર્યા હતા, તમામ લોકો અહીંયા આવ્યા હતા। એમાંથી અમે 25 જણા મીટિંગ કરી, બહેનો પણ હતા એની અંદર। જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે જે ભાવ હતો એ 970 રૂપિયાની આસપાસ આપવામાં આવશે। એટલે કોઈક મંડળીને 15%થી લઈને 20% સુધીનો ભાવ વધારો મળશે એવી વાત એમણે ચોક્કસપણે કીધી છે। એટલે એમાં મૂળ પ્રશ્ન એવો છે કે ક્યાંક કોઈ મંડળીમાં દૂધ ઓછું પ્રમાણમાં હોય, કોઈ મંડળીમાં દૂધ વધારે પ્રમાણમાં હોય, કોઈ મંડળી ભેંસનું દૂધ હોય, કોઈકમાં ગાયનું દૂધ વધારે હોય, એટલે એ પ્રમાણે એને નફાનું ધોરણ બદલાતું રહેતું હોય છે। એટલે એ પ્રમાણે એમણે વાત કરી અને એવી પ્રોમિસ આપી છે કે આ જે ભાવ વધારો 15થી 20% જે ડિફરન્સ જે મળવાનો છે, એ ડિફરન્સ સામાન્ય સભા થાય એના જ્યારે પણ પગારનો હપ્તો પડે એની ભેગો હપ્તો એનો પણ પડી જશે અને એક સાથે એ ડિફરન્સ મળવાનો છે એવી રજૂઆતને અમે વાત કરી। એમાં ચેરમેન સાહેબ અને ડિરેક્ટરો ઘણા બધા ઉપસ્થિત હતા અને એમણે એવી બાંહેધરી આપી છે કે 15થી 20% સુધીનો નફો આપીશું, 970નો ભાવ આપીશું અને આ હપ્તો જ્યારે ચેરમેનની નિયુક્તિ થાય એની સાધારણ સભા પછી તરત જ જેટલું બને એટલું વહેલું, એટલે કે પહેલો હપ્તો પડે કે એક દિવસમાં પડવાનો હોય કે બીજા દિવસે આપી દેવાની એમણે ક્લિયર કટ વાત કરી છે। એટલે આ પશુપાલકોના હિતમાં નિર્ણય છે, પરંતુ આ નિર્ણય એમનો છે અને મારા તમામ લોકો બહાર બેઠેલા છે પશુપાલકો, એ પણ હું માનું છું આ વાતથી સંમત જ હોવા જોઈએ। તેમ છતાંય એમને એક વખત ચર્ચા વિચારણા કરીને અમારી જે સંગઠન જે અહીંયા આવ્યું હતું પશુપાલક સમિતિ હતા પ્રતિનિધિ મંડળ, એ પ્રતિનિધિ મંડળને તો મંજૂર છે, પરંતુ બહાર બેઠેલા તમામ અમારા જે પશુપાલકો છે એમને પણ વાત કરવાની છે। અમારી જે પ્રતિનિધિ મંડળ હતું, અમારી સમિતિ હતી પશુપાલક સમિતિ, એ તમામ લોકો માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જોડે પણ જઈશું। અમે સીએમ સાહેબને જરૂર પડશે તો સીએમ સાહેબને પણ રજૂઆત કરીશું, કારણ કે અને એમાં સહકારી માળખાના નિયમમાં પણ સુધારો કરીશું। કોઈ કારણોવશ આ તો ઠીક છે, કોઈ કારણોવશ ઇલેક્શન લેટ થયું, કોઈ કારણો જેમ પંચાયતોના ઇલેક્શન લેટ છે, જિલ્લા પંચાયતોના ઇલેક્શનો આવનારા છે, આ બધા ઇલેક્શનો જ્યાં ક્યાંક કોઈક જગ્યાએ જિલ્લા પંચાયત નગરપાલિકાના પણ લેટ છે, એવી રીતે કોઈ કારણોસર લેટ થાય, પરંતુ મારો પશુપાલક દુઃખી ના થાય એવા કોઈ નિયમની ચર્ચા વિચારણા પણ સહકાર મંત્રીને કરીશું। અને ઓરલી પણ એક વખત વાત થઈ ત્યારે એમણે એમ કીધું હતું કે ભાઈ સહકારી આખું માળખું કેન્દ્ર લેવલથી બની ગયું છે, તમામ નિયમો આખા કેન્દ્રના બધા જ આખા ભારત દેશના સહકારી માળખાના નિયમો એક સરખા થશે, એક્ટ આખો એક સરખો થશે, એવા સુંદર આયોજન કરવાની પણ વાત છે। એટલે મને વિશ્વાસ છે કે ફરીથી આવા પશુપાલકોને પણ દુઃખી નહીં થવું પડે। પ્રજાલક્ષી વાત કરતા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ચોક્કસથી સહકારી માળખાને હાથમાં લઈ અને જેટલા પણ સુધારા પશુપાલક માટે કરવાના થતા હોય, સહકારી માળખામાં કરવાના થતા હોય, એ કરવા માટે કટિબદ્ધ છે અને એમના હર હંમેશ જવાબ પોઝિટિવ રહ્યો છે। આપની વાત તદ્દન સાચી છે, કારણ કે સમય ખૂબ વીતી ગયો છે। માન્ય સીએમ સાહેબ અને માન્ય મંત્રીશ્રી બંને એનો વચલો રસ્તો, આ વાત 6ઠ્ઠા મહિનાથી ચાલુ હતી, આજે 6ઠ્ઠા મહિના અને 7મા મહિનાની શરૂઆતમાં એનો વચલો રસ્તો કાઢીને અમુક ટકા પર્સન્ટેજ એમને ચૂકવવામાં આવ્યા, પરંતુ હજુ પણ પશુપાલકોના મનમાં એવું હતું કે આટલા ચૂકવીને બંધ નહીં થઈ જાય ને, એની જે ચર્ચા હતી એની ચર્ચા કરવા આજે મોવડી મંડળ સાથે અમે બધા જ ડિરેક્ટરોને ચર્ચા કરી છે। એટલે ડિરેક્ટરોએ ખૂબ પોઝિટિવ વાત કરી છે। એટલે હું માનું છું ટૂંક જ સમયની અંદર, એટલે માનું 15 દિવસ થાય કાં તો 20 દિવસની અંદર આ ઇલેક્શન 100% થઈ જવું જોઈએ, મારી પણ એવી ધારણા છે। અને સરકારશ્રીમાં પણ અમારા પ્રતિનિધિ મંડળ જઈને રજૂઆત કરીને ચેરમેનની નિયુક્તિ થાય, સાધારણ સભા થાય અને સાધારણ સભાની અંદર ભાવફેર ચૂકવાય। સાથે અમારી એ પણ રજૂઆત રહેશે, અમે મંત્રીશ્રીને પણ કરવાના છે કે જે મંડળીઓને સભાસદ નથી બનાવી એ મંડળીઓને પણ સભાસદ બનાવે, એવી પણ અમારી રજૂઆત સાથે અમે પ્રતિનિધિ મંડળ પશુપાલકોના પ્રતિનિધિ મંડળ અમે માન્ય સરકારમાં જઈ
અને માન્ય મંત્રીશ્રીને વાત કરવાના છીએ. બધાને મારા નમસ્કાર મિત્રો. સાબરડેરી ખાતે બાયડના ધારાસભ્ય જયસિંહ ઝાલાએ સંઘના વાર્ષિક રિફંડ મની ભાવફેર માટે એક વિડીયો પર સમાચાર મૂક્યા હતા. તમે દરેકે સાબરડેરી ચાલુ વર્ષના ભાવફેર માટે હાજર રહું. એના અનુસંધાને આજે જયસિંહ અને એમની ટીમ સાબરડેરીની પટનમાં આવ્યા હતા અને વાર્ષિક હિસાબોની ચર્ચા કરવામાં આવી. ચાલુ વર્ષે સાબરડેરીની નિયામક મંડળની ચૂંટણી 11 તારીખે પૂરી થઈ. ત્યાર પછી ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી બાકી હતી. એટલે પ્રથમ ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી ના થાય એટલે નિયામક મંડળની મિટિંગ મળેલ નથી. એટલે વાર્ષિક હિસાબો 31 તારીખના બોર્ડે મંજૂર કર્યા ન હતા. જૂના બોર્ડના સમય વખતે 930 રૂપિયા પ્રમાણે જે હિસાબો મંજૂર કરેલા હતા એ 930 પ્રમાણે 9 મહિનાના 1/4/23 થી 31/12/23 સુધીના 258 કરોડ રૂપિયા 930 રૂપિયા પ્રમાણે દરેક મંડળીમાં પશુપાલકોના ખાતે આજે સાબરડેરી રિલીઝ કરી દીધા છે. તદુપરાંત એમની અપેક્ષા છે કેટલો ભાવ ફેર આપશો. જો સુધી હિસાબો ફાઇનલ ના થાય, કાલે ફેડરેશનનો હિસાબ ફાઇનલ કર્યો છે એ વાલો જે આજે આવશે અમારે, અને વાર્ષિક અમારું ઓડિટ પૂરું થાય પછી એનો હિસાબો એજીયુમાં જાહેર કરીને આપણે દર વખતે ચૂકવતા. એ પ્રણાલિકા પ્રમાણે નિયામક મંડળની મિટિંગ નથી થઈ એટલે વાર્ષિક હિસાબોનું કોઈ ફાઇનલ જાહેરાત કરી નથી, એટલે અમે જાહેર કરી શકતા નતા. આજે બળપૂર્વક બધાને આગ્રહ હતો કે આ વર્ષે કેટલું રિફંડ મની વર્ષનો ભાવ ચૂકવશે. તો ગયા વર્ષે અમે 933 રૂપિયા અમારા પશુપાલકોનો કિલો ફેટે ભાવ ચૂક્યો હતો. ચાલુ વર્ષે 850 રૂપિયા અમે કિલો ફેટના ભાવ રનિંગ આપી દીધા છે વાર્ષિક. અંદાજે અમે 970 ની આજુબાજુ ઉત્પાદકોનો વાર્ષિક રિફંડ મની તરીકે આખા વર્ષનો ભાવ ચૂકવશું એવી બધી ટીમ સાથે ચર્ચા કરવામાં આવી. અને જે હિસાબો ફાઇનલ થતા જે બોર્ડ નક્કી કરશે એ રકમ એજીએમના પહેલા પગારની અંદર અમે એજીએમ પછી મંજૂર કરીને પહેલા પગારમાં બાકીની રકમ પશુપાલકોને આપીશું. ચેરમેનની ચૂંટણી થયા પછી એજીએમ બાદ રકમ ચૂકવવામાં આવશે.